જશે ભાઈની લે બેન. હવે ભાઈ શું કરે છે આપણને જો ભાઈને કીધું નથી, ભાઈને કીધા વગર આવ્યા છે. જોયું ભાઈ શું કરે છે અંદર લે બેન. આપણે જોયું તો ખરા ને કઈ નથી. સરસ મજાના બ્લોગ બનાવતો ભાઈ અત્યારે હેલો, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો સવારમાં થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. અમારે જવાનું છે ભાવનગર. જવાનું તો ઓચિંતાનું નક્કી થયું છે, એટલે જાવી છે ભાવનગર, કરવાની છે ખરીદી. તો અહીંયાથી નીકળવી છે. હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આપણે જાવી છે ભાવનગર ને કલ્પેશભાઈને આપવાની છે સરપ્રાઈઝ. એને તો ખબર છે નહીં, પણ જઈએ હવે ભાવનગર. સવારમાં જો ઓચિંતાનો પ્લાન બની ગયો ભાવનગર જવાનો, તો જઈએ ભાવનગર ને મસ્ત મજાની ખરીદી કરી લેવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે આવી ગયા છે ભાઈની લે બેન. હવે ભાઈ શું કરે છે આપણને જો ભાઈને કીધું નથી, ભાઈને કીધા વગર આવ્યા છે. જોયું ભાઈ શું કરે છે અંદર લે બેન. આપણે જોયું તો ખરા ને કઈ દિવસ એવી રીતે આવ્યા નથી, પણ આ ફર્સ્ટ વખત છે. તો જાવી આપણે ભાઈની લે બે. ને જો અહીં અંદર જેલ રોડ છે. જેલ રોડથી સંજીવની કોમ્પ્લેક્સ ને અહીંયા જ છે. આપણે અંદર આ એન્ટર થતા અહીંયા આવી જાય છે જો એનું બોડી ફાઇનટેક્સ. તો જેને પણ વિઝિટ કરવી હોય એ આવી શકો છો તમે. આખા ભાવનગરમાં હોમ સર્વિસ ફ્રીમાં છે. તો આપણે જઈએ ભાઈ શું કરે છે જોઈએ. સરપ્રાઈઝ આપી દીધી, સરપ્રાઈઝ. હેલો, હાય. કેમ છે? હેલો, હાઉ આર યુ? આ મને એમ થયું પ્રાઇઝ અપાય ને તો ખબર પડે ને કે હું હાલે છે એમ, સમજાણું? વાહ, જો અહીંયા અમારા ભાઈના કામ તો શરૂ છે. લ્યો વાંધો ને. મને હું એમ કહેતી કે તારે ને શું કામ હોય, પણ કામ તો કરે છે. આમ તો હોય ને. હું વાત કરું સીઝન આવી. તમારે વરસાદ આવે સિઝન આવે કા? સરસ સરસ. આરામ કરવાનું આપણે તો આખો દી આરામ કેજો, પાછા રિપોર્ટ નહીં આવે. આવશે જ તે હમણાં. તો આપણે પેલો પાણી નથી પૂછતા ને રિપોર્ટ. આવીન્દ્ર બ્લોગ શરૂ કરી દીધો. બોલો આ બધાને બતાવી દઉં ને મારી હારવાર એમ. ક્યારે આજે પહોંચી છો ખંભામ બેગ નથી જોતા. અમારી ફાઇનટેક લેબોરેટરી છે, કોઈ રિપોર્ટ કરાવવો હોય તો રાજ્ય રિપોર્ટ કરી આપશું. તો ભાવનગર ફાઇનટેકમાં મુલાકાત લેવા. સંજીવની કોમ્પ્લેક્સ, જેલ રોડ. એ તો હું આગળ બોલી હતી. એવું છે. જો અમારા ભાઈની લેબ છે. તો આવજો પાછા વિડીયા છે ને આવજો, એટલે અમને ગમે કે અમારા વિડીયા તમે જોવો છો ને આવ્યા એમ. સરસ મજાના બ્લોગ બનાવજો ભાઈ અત્યારે. બેન બ્લોગ બનાવે છે, એમ હારે શરૂ કરી દીધું. એના બ્લોગમાં એમ એવી જેવી કે નહીં, અમને પછી સબસ્ક્રાઈબ કરી લેજો. કપડાં તો લઈ લીધા છે એમ હવે. કપડાં લઈ લીધા છે હવે. અંદરથી ભાઈને બધા અમે નીકળી ગયા હતા, પણ મળી ગયા મેં લઈ ગયા. હવે પેલા એના ભાઈ હતા અહીંયા. ચાલો હવે જઈએ આપણે. ટાટા કહી દેવી, સાઈ પડી ગઈ છે. આપણે આવી ગયા હતા બજારમાં, મસ્ત મજાની ખરીદી કરી લીધી છે. બહુ ન કરાય, થોડી થોડી કરાય. દર વખતે આવવાનું હોય તો ખરીદી તો કરવાની જ હોય. તો કરી લીધી ખરીદી જાવી છે એ બહાર. જો નીકળી ગયા બજારની બહાર. અહીંયા બહુ અવાજ તો બહુ નહીં આવે. વરસાદ જેવું કાંઈ છે નહીં. પવન સારો લીધો છે બપોર છે. તો સારું જાવી હવે ઘરે. મકાનું મોડું થઈ જશે એટલે ટાઈમે ઘરે પહોંચી જઈએ. એટલે પહોંચી જઈએ ઘરે. ખરીદી કરવાના હતા એટલે આવ્યા હતા ભાવનગર, ખરીદી કરી લીધી એટલે હવે જઈએ ઘરે. જો હજી આપણે છે ને ઘરે પડ્યા, ઠેલા ઉતાર્યા ખંભામાંથી. તમારા આને જો શું છે આ કેમ ગોદરું બોદરું લઈને બેઠો? શું છે પણ? બસ લો, બસ બસ બસ.
એને એમ થતું છે ને ક્યાંય વહી ગયા હતા હે લો આહા હશે લો હશે પણ બસ 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 હાલો હા હું છે કે જે ક્યાંક જઈને આવ્યા હોય ને તમારે એને પેલા મળી લેવાનું પછી બીજું બધું કામ બીજું તો ઠેલા મેં ક્યાં છે તો ચપ્પલ નો કાઢી જતા તો હવે શું થઈ ગયું આપણે પોગી ગયા ઘરે થકી ગયા બહુ તડક્યો હતો ગરમી હતી વરસાદ જેવું તો કઈ નામું નિશાન છે નહીં ચાલો ફ્રેશ બ્રેશ થઈ જાય આગળ જોઈએ હવે હું કામ કરવી હો સડી ગયા કામે પાછા વાડીમાં મસ્ત મજાના પોગી ગયા વાડીમાં ઝાર કવડી થઈ ગઈ કલ્પેશભાઈ ખાતર નાખીને ગયા હતા ને તો ઝાર વધી ગઈ બહુ મોટી થઈ ગઈ એટલી થઈ ગઈ મોન અસ્તી બેન બે એવા છે કેમ છો બધા મજામાં ને મારું નામ છે અસ્તી સહાન જો આપણે રીધુબેન ભાવનગર આવી ગયા તરત જ કામમાં લાગી ગયા હા કે રીધુબેન ભાવનગર આવીને કામમાં લાગી કામ તો કરવું જ પડે ને અસ્તીબેન ન કરવું પડે તો જો આપણે પાણી વાલ શરૂ છે તો બંધ કરવા આવ્યા છે એવી જો રીધુબેન ગયા છે વાળ બંધ કરવા પાણી નહીં આવે વહી ગયું પાણી ભાવનગર થી આવી ગયા તરત કામમાં